જંબુસર તાલુકાના કારેલી ગામે ઈશ્વરભાઈ પટેલના હસ્તે ભાજપના નવા ચૂંટેલી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સ્થાનિક સ્વરાજ્યની આવનાર ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મંત્રી ઈશ્વરભાઈ પટેલ તાલુકાના પ્રવાસે આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ગામ લોકો હાજર રહ્યા હતા। ઉદ્ઘાટન પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે કારેલી ગામ સાથે તેમનો ઐતિહાસિક અને લાગણીસભર સંબંધ છે, કારણ કે આ તેમના પૂર્વજોની ભૂમિ છે। આ પ્રસંગે તેમણે જૂની યાદોને તાજી કરી ભાવનાત્મક જોડાણ વ્યક્ત કર્યું હતું। જાહેર સભાને સંબોધતા મંત્રીએ મતોને ભાજપના જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોને ભારે બહુમતીથી જીતાડવાના અપીલ કરી હતી। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિસ્તાર ભાજપનો મજબૂત ગઢ છે અને વિકાસના કામોને ધ્યાનમાં રાખીને જનતા ફરી એકવાર ભાજપ પર વિશ્વાસ મૂકશે। 1871 અમારા પૂર્વજો રાજસ્થાનનું ટૂંકતોરા ગામથી માઇગ્રેટ થઈને આ કારેલી ગામની અંદર પર આવીને અમારા પરિવાર રોકાયો હતો। અહીંયા ભરૂચના ભયવંચાની અંદર એનો ઉલ્લેખ છે કે આ ગામની અંદર અમારા પૂર્વજોએ વાવ, તળાવ અને કૂવો પણ બનાવ્યો હતો। ત્યારે મને પણ આનંદ છે કે આ જ ગામના એવા અમારા જિલ્લા પંચાયતના કાનવા સીટના ઉમેદવાર દિનેશભાઈ રોહિત કે જે મારા બહુ ખૂબ જૂના મારા મિત્ર છે। ત્યારે આ કાનવા સીટની વાત કરીએ એ જંગુબની જીતવાના જ છે, પરંતુ આ જંબુસર તાલુકાની જે 4 સીટ 4 જિલ્લા પંચાયત સીટ ભારે બહુ જીતવાના છે। ત્યારે આખા ગુજરાતની વાત કરીએ 10,000 સીટ પૈકી લગભગ 700 થી વધારે સીટો એ ભરિંદા પાર્ટીના ખાતું ખોલાઈ ગયું છે। અને અંકલેશ્વર વિધાનસભાની વાત કરું એના અંદર પણ અમારા 4 જેટલી 3 તાલુકા પંચાયતની સીટ અને 1 જિલ્લા પંચાયત સીટ, આમ કરીને 4 સીટો અમને બિનહરીફ મળી ગઈ છે। અને ભરૂચ જિલ્લાની અંદર કુલ 12 જેટલી સીટો બિનહરીફ થઈ છે। ત્યારે એ બતાવે છે કે જે ભરિંદા પાર્ટીના નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી એવા નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને હર્ષભાઈ સંઘવીજીના સાનિધ્યની અંદર જે પ્રકારે કામગીરી થઈ રહી છે વિકાસની, આનાથી ગતિથી આવનાર દિવસોમાં વિકાસ થવાનો છે। આ બ્લોક પેવર, આરસીસી રસ્તા એ ભૂતકાળમાં કોંગ્રેસ શાસન જોયા નહોતા। આ ભરિંદા પાર્ટીના શાસનની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ત્યારથી આ આરસીસી રસ્તા અને બ્લોક પેવરની શરૂઆત કરી છે। ગતલાથી મને તમામ સુવિધાઓ ગામડામાં ઉપલબ્ધ થઈ છે। એકથી બીજા ગામડા જોડતા રસ્તાઓ જે છે એ પણ મુખ્યમંત્રી શ્રી સડક યોજના દ્વારા એ કામો પણ થઈ રહ્યા છે। દરેક ધારાસભ્યને એના પોતાના મત વિસ્તારની અંદર દર વર્ષે 25 કરોડ રૂપિયા આપીને અન્ય જૂના જે રસ્તાઓ છે એનું નવીનીકરણ કરવાનું પણ આવ્યું છે। આ વિસ્તારના ધારાસભ્ય તરીકે જે રીતે અમારા ડીકે સ્વામીજી છે એ પણ 108ની જેમ કામ કરીને લોકોના પ્રશ્નો વાચા આપીને જે પણ કામો હોય કામો કરવામાં કટિબદ્ધ છે અને ખૂબ સારી કામગીરી. ત્યારે આ જંબુસર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તમામ સભ્યો અહીંયા ચૂંટાવાના છે।